પ્રશ્ન 1. કોઈપણ વિષયના વિષયવસ્તુની માહિતી મેળવવા માટે શું સૌથી વધુ અગત્યનું છે? એ. પ્રયોગશાળા, બી. અભ્યાસ પદ્ધતિ, સી. કસોટીઓ, ડી. પુસ્તકો. સાચો જવાબ બી. અભ્યાસ પદ્ધતિ. મિત્રો, વિચારો કે તમારે સારી ચા બનાવવી છે. તમારી પાસે ચા પત્તી, ખાંડ બધું જ છે. પણ જો તમને ચા બનાવવાની પદ્ધતિ જ ન આવડતી હોય તો? બસ, એવું જ વિજ્ઞાનનું છે. વિષય ગમે તે હોય, માહિતી કાઢવાની સાચી પદ્ધતિ જ સૌથી મહત્વની છે. પ્રશ્ન 2. માહિતી પ્રાપ્ત કરવાનો સૌથી સરળ માર્ગ કયો છે? એ. મુલાકાત, બી. પ્રશ્નાવલી, સી. નિરીક્ષણ, ડી. પ્રયોગ. સાચો જવાબ છે સી. નિરીક્ષણ. ધારો કે તમારે જાણવું છે કે તમારા પડોશીને કઈ કાર ગમે છે. સૌથી સહેલો રસ્તો કયો? બસ ચૂપચાપ જોયા કરો કે તેઓ કઈ કાર લઈને ફરે છે અથવા કઈ કારને વધુ ધ્યાનથી જુએ છે. આ જોવાને જ મનોવિજ્ઞાનમાં નિરીક્ષણ કહેવાય. પ્રશ્ન 3. નિરીક્ષણ એટલે કુદરતી ઘટનાઓનો કાર્યકારણના સંદર્ભમાં અભ્યાસ. આ વ્યાખ્યા કોણે આપી છે? એ. યંગ, બી. ઓક્સફર્ડ કન્સાઇઝ ડિક્શનરી, સી. ડી.એન. શ્રીવાસ્તવ, ડી. બી.એફ. એન્ડરસન. સાચો જવાબ છે બી. ઓક્સફર્ડ કન્સાઇઝ ડિક્શનરી. ડિક્શનરી હંમેશા ચોક્કસ અને ઔપચારિક વાત કરે, જેમ કે વરસાદ પડ્યો કારણ કે વાદળા બંધાયા હતા. આ રીતે કુદરતી ઘટનાઓને જોવી એ ડિક્શનરી મુજબનું નિરીક્ષણ છે. પ્રશ્ન 4. આંખો દ્વારા હેતુપૂર્વક સ્વાભાવિક ઘટનાઓ કે બનાવોનો ક્રમબદ્ધ કરવામાં આવેલો અભ્યાસ એટલે નિરીક્ષણ. આ વ્યાખ્યા કોની છે? એ. યંગ, બી. ગુડ અને હટ, સી. ડી.એન. શ્રીવાસ્તવ, ડી. બી.એફ. એન્ડરસન. સાચો જવાબ છે એ. યંગ. આપણે રસ્તા પર જતા ઘણા લોકોને જોઈએ છીએ, પણ જો કોઈ યંગ જાસૂસ કોઈની પાછળ પડે તો તે આંખોથી એકદમ હેતુપૂર્વક અને ક્રમબદ્ધ રીતે તેને જોશે. યંગની વ્યાખ્યામાં આ હેતુપૂર્વક જોવાની વાત છે. પ્રશ્ન 5. રચનાવાદમાં મહત્વનું પ્રદાન કરનાર વિલ્હેમ વુન્ટ અને એડવર્ડ ટિચનરે ચેતનાના અભ્યાસ માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો? એ. કુદરતી નિરીક્ષણ, બી. મુલાકાત પદ્ધતિ, સી. આંતરનિરીક્ષણ, ડી. પ્રયોગ પદ્ધતિ. સાચો જવાબ છે સી. આંતરનિરીક્ષણ. મિત્રો, જ્યારે ડૉક્ટર તમને પૂછે કે તમને પેટમાં દુખે છે ત્યારે કેવું ફીલ થાય છે, ત્યારે તમારે તમારી અંદર ડોકિયું કરીને જવાબ આપવો પડે. વુન્ટ અને ટિચનરે પણ મનની અંદર જોવા માટે આ જ રસ્તો અપનાવ્યો. પ્રશ્ન 6. કઈ પદ્ધતિમાં વ્યક્તિ પોતાની અંદર અંતર્મુખ થઈને પોતાનામાં ચાલતા મનોવ્યાપારોનું નિરીક્ષણ કરે છે? એ. સહભાગી નિરીક્ષણ, બી. આંતરનિરીક્ષણ, સી. વ્યવસ્થિત નિરીક્ષણ, ડી. ક્ષેત્ર નિરીક્ષણ. સાચો જવાબ છે બી. આંતરનિરીક્ષણ. મિત્રો, આંખો બંધ કરીને જ્યારે તમે વિચારો છો કે મારે આજે ગુસ્સો નહોતો કરવો જોઈતો, ત્યારે તમે તમારું પોતાનું ચેકિંગ કરી રહ્યા છો. આ સેલ્ફ ચેકિંગને જ આંતરનિરીક્ષણ કહેવાય છે. 7. આંતરનિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ કોના પર કરી શકાતો નથી? એ. શિક્ષિત લોકો, બી. તાલીમ પામેલી વ્યક્તિઓ, સી. પ્રાણીઓ, બાળક, ડી. પુખ્ત વયના લોકો. સાચો જવાબ છે સી. પ્રાણીઓ, બાળકો. મિત્રો, તમે કૂતરાને ન પૂછી શકો કે અત્યારે તારા મનમાં કેવા વિચારો ચાલી રહ્યા છે, કારણ કે તે બોલી શકતું નથી. નાના બાળકો પણ પોતાની લાગણીઓ શબ્દોમાં સારી રીતે વર્ણવી શકતા નથી. પ્રશ્ન 8. કઈ પદ્ધતિને અનિયંત્રિત નિરીક્ષણ પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે? એ. પ્રયોગ પદ્ધતિ, બી. કુદરતી નિરીક્ષણ, સી. વ્યવસ્થિત નિરીક્ષણ, ડી. સહભાગી નિરીક્ષણ. સાચો જવાબ છે બી. કુદરતી નિરીક્ષણ. મિત્રો, જંગલમાં સિંહ શિકાર કરતો હોય ત્યારે તેના પર આપણો કોઈ કંટ્રોલ હોતો નથી. આપણે તેને રોકી શકતા નથી કે શિકાર બદલી શકતા નથી. એટલે જ કુદરતી બાબતો અનિયંત્રિત હોય છે. પ્રશ્ન 9. 2 તાસ વચ્ચેના સમયમાં વર્ગના વિદ્યાર્થીઓના વર્તનનો અભ્યાસ એ કઈ પદ્ધતિનું ઉદાહરણ છે? એ. આંતરનિરીક્ષણ, બી. ક્ષેત્ર નિરીક્ષણ, સી. કુદરતી નિરીક્ષણ, ડી. વ્યવસ્થિત નિરીક્ષણ. સાચો જવાબ છે સી. કુદરતી નિરીક્ષણ. મિત્રો, 2 પીરિયડ વચ્ચેની 5 મિનિટમાં જ્યારે એક સાહેબ ગયા હોય અને બીજા સાહેબ હજુ વર્ગમાં આવ્યા ન હોય,
ત્યારે વિદ્યાર્થીઓ પર કોઈનો કંટ્રોલ હોતો નથી. કોઈ ડબ્બો ખોલીને નાસ્તો કરતો હોય, કોઈ મિત્રની નોટબુકમાં લીટા કરતો હોય, તો કોઈ વાતો કરતું હોય. આ તેમનું અસલી અને નેચરલ વર્તન છે. એટલે જ આ સમય દરમિયાન તેમનું વર્તન જોવું એ કુદરતી વાતાવરણમાં થયેલું કુદરતી નિરીક્ષણ છે. 10. કુદરતી નિરીક્ષણ પદ્ધતિની સૌથી મોટી મર્યાદા કઈ છે? એ. તેમાં ટેકનિકલ સાધનો જોઈએ છે. બી. તેમાં ઘટનાનું પુનરાવર્તન થઈ શકતું નથી. સી. તેમાં ખર્ચ વધુ થાય છે. ડી. પ્રાણીઓ પર ઉપયોગ કરી શકાતો નથી. સાચો જવાબ છે બી. તેમાં ઘટનાનું પુનરાવર્તન થઈ શકતું નથી. નદીમાં એકવાર પૂર આવીને જતું રહ્યું. પછી તમે એવું ન કહી શકો કે મારે જોવાનું રહી ગયું છે, જરા ફરીથી પૂર લાવો ને. જે બની ગયું તે બીજી વાર રિપીટ નથી થતું. પ્રશ્ન 11. કુદરતી નિરીક્ષણની મર્યાદાઓ દૂર કરવા માટે ટેપ રેકોર્ડર, કેમેરા કે વિડિયો કેમેરા જેવા ટેકનિકલ સાધનોનો ઉપયોગ કઈ પદ્ધતિમાં કરવામાં આવે છે? એ. સહભાગી નિરીક્ષણ. બી. ક્ષેત્ર નિરીક્ષણ. સી. આંતરનિરીક્ષણ. ડી. વ્યવસ્થિત નિરીક્ષણ. સાચો જવાબ છે ડી. વ્યવસ્થિત નિરીક્ષણ. મિત્રો, ક્રિકેટ મેચમાં અમ્પાયરને ક્યારેક શંકા જાય તો તે થર્ડ અમ્પાયર પાસે કેમેરાનું રેકોર્ડિંગ જુએ છે, જેથી કોઈ ભૂલ ન થાય. સાધનો વાપરીને બધું વ્યવસ્થિત કરવામાં આવે છે. પ્રશ્ન 12. ઉત્તરાંચલમાં થયેલ પૂર પ્રકોપનો અભ્યાસ કરવા કઈ નિરીક્ષણ પદ્ધતિ વપરાશે? એ. વ્યવસ્થિત નિરીક્ષણ. બી. ક્ષેત્ર નિરીક્ષણ. સી. પ્રયોગ પદ્ધતિ. ડી. સહભાગી નિરીક્ષણ. સાચો જવાબ છે બી. ક્ષેત્ર નિરીક્ષણ. વહાલા મિત્રો, ઉત્તરાંચલના પૂર વિશે તમારે સાચી માહિતી જોઈતી હોય તો તમારે ત્યાં રૂબરૂ એટલે કે ફિલ્ડ પર જવું જ પડે. એસી રૂમમાં બેસીને તેનો અભ્યાસ ન થાય. પ્રશ્ન 13. નિરીક્ષક પોતે જે જૂથનો અભ્યાસ કરવાનો હોય તે જૂથનો સભ્ય બની જાય તેને કયું નિરીક્ષણ કહે છે? એ. સહભાગી નિરીક્ષણ. બી. ક્ષેત્ર નિરીક્ષણ. સી. કુદરતી નિરીક્ષણ. ડી. તુલનાત્મક નિરીક્ષણ. સાચો જવાબ છે એ. સહભાગી નિરીક્ષણ. જો કોઈ પોલીસવાળો ગેંગસ્ટરનો વેશ ધારણ કરીને ગેંગમાં ભળી જાય અને અંદરની માહિતી કાઢે તો તેણે તેમાં ભાગ લીધો કહેવાય અને અંડરકવર ઓપરેશન કે સહભાગી નિરીક્ષણ કહે છે. પેલું સલમાન ખાનનું વોન્ટેડ મૂવી યાદ છે ને? બસ તે જ. પ્રશ્ન 14. કોઈ ઢોંગી બાબાની પોલ ખોલવાની હોય ત્યારે કઈ પદ્ધતિ સૌથી વધુ ઉપયોગી છે? એ. પ્રયોગ પદ્ધતિ. બી. સહભાગી નિરીક્ષણ. સી. પ્રશ્નાવલી પદ્ધતિ. ડી. દીર્ઘકાલીન પદ્ધતિ. સાચો જવાબ છે બી. સહભાગી નિરીક્ષણ. મિત્રો, ઢોંગી બાબા ક્યારેય બહારના લોકોને સાચું ન કહે. તેની પોલ ખોલવી હોય તો તમારે તેના પરમ ભક્ત એટલે કે શિષ્ય બનવાનું નાટક કરીને તેના આશ્રમમાં રહેવા જવું પડે. પ્રશ્ન 15. આધુનિક કિશોર અને પ્રૌઢ વ્યક્તિનું ટેકનોલોજીનું જ્ઞાન ચકાસવા કઈ પદ્ધતિનો ઉપયોગ કરાય છે? એ. તુલનાત્મક નિરીક્ષણ. બી. આંતરનિરીક્ષણ. સી. સહભાગી નિરીક્ષણ. ડી. વ્યવસ્થિત નિરીક્ષણ. સાચો જવાબ છે એ. તુલનાત્મક નિરીક્ષણ. મિત્રો, એક બાજુ તમારો 15 વર્ષનો ભાઈ ફટાફટ સ્માર્ટફોન વાપરે છે અને બીજી બાજુ 60 વર્ષના દાદાને વોટ્સએપ ખોલતા વાર લાગે છે. આ બંનેની આપણે સરખામણી કરી રહ્યા છીએ. પ્રશ્ન 16. બાળકોના વિકાસના તબક્કાઓનો 5 વર્ષથી 25 વર્ષ સુધી સતત અભ્યાસ કરવા માટે કઈ પદ્ધતિ શ્રેષ્ઠ છે? એ. સમકાલીન પદ્ધતિ. બી. વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ. સી. દીર્ઘકાલીન પદ્ધતિ. ડી. પ્રશ્નાવલી પદ્ધતિ. સાચો જવાબ છે સી. દીર્ઘકાલીન પદ્ધતિ. વિચારો કે તમે તમારા બાળકના દર જન્મદિવસે તે 5 વર્ષનું થાય ત્યારથી લઈને 25 વર્ષનું થાય ત્યાં સુધી તેનો એક ફોટો પાડીને આલ્બમ બનાવો છો. 20 વર્ષ પછી એ આલ્બમ જોશો ત્યારે તમને ખબર પડશે કે તેનામાં ધીમે ધીમે કેવા અને કેટલા ફેરફાર આવ્યા. બસ, કોઈ એક જ વ્યક્તિ કે જૂથની આ રીતે વર્ષો સુધી સળંગ નોંધ રાખવી અને લાંબા સમય સુધી અભ્યાસ કરવો તેને જ દીર્ઘકાલીન એટલે કે લોંગ ટર્મ પદ્ધતિ કહેવાય છે. પ્રશ્ન 17. દીર્ઘકાલીન પદ્ધતિની મોટી મર્યાદા કઈ છે? એ. તેમાં જૂથને બદલી શકાય છે. બી. તે સમય, શક્તિ અને નાણાં ખૂબ જ માંગી લે છે. સી. તેમાં પરિણામો સચોટ હોતા નથી. ડી. તે માત્ર પ્રાણીઓ પર જ થઈ શકે છે. સાચો જવાબ છે બી. તે સમય, શક્તિ અને નાણાં ખૂબ જ માંગી લે છે. 5 વર્ષના બાળક પર રિસર્ચ શરૂ કરો અને તે 25 વર્ષનો થાય ત્યાં સુધી રાહ જુઓ તો રિસર્ચર પોતે ઘરડો થઈ જાય. આમાં જિંદગીના ઘણા વર્ષો
પૈસા અને મહેનત ખર્ચાઈ જાય છે. પ્રશ્ન 18. અલગ અલગ ઉંમરના બાળકોનો એક જ સમયે એકસાથે અભ્યાસ કરી વિકાસના તબક્કાઓ સમજવા કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? એ. દીર્ઘકાલીન પદ્ધતિ. બી. સમકાલીન પદ્ધતિ. સી. પ્રયોગ પદ્ધતિ. ડી. વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ. સાચો જવાબ છે બી. સમકાલીન પદ્ધતિ. 20 વર્ષ રાહ જોયા કરતાં સ્માર્ટ રસ્તો એ છે કે આજે જ એક 5 વર્ષનું, એક 10 વર્ષનું અને એક 25 વર્ષનું છોકરું પકડીને ત્રણેયનો એકસાથે અત્યારે જ સમકાલીન અભ્યાસ કરી લેવો. પ્રશ્ન 19. સમકાલીન પદ્ધતિને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? એ. આયામછેદી પદ્ધતિ. બી. અનુપ્રસ્થછેદીય અભ્યાસ પદ્ધતિ. સી. ઐતિહાસિક પદ્ધતિ. ડી. તુલનાત્મક પદ્ધતિ. સાચો જવાબ છે બી. અનુપ્રસ્થછેદીય અભ્યાસ પદ્ધતિ. જેમ એક મોટા કેકના અલગ અલગ ટુકડા કાપીને બધા સ્વાદ એકસાથે ચાખી શકાય, તેમ અલગ અલગ ઉંમરના લોકોના વર્તનને એકસાથે તપાસવામાં આવે છે. પ્રશ્ન 20. કઈ પદ્ધતિમાં વ્યક્તિના ભૂતકાળ અને વર્તમાન પરિસ્થિતિ વિશે ઊંડાણપૂર્વક માહિતી એકત્ર કરવામાં આવે છે? એ. પ્રયોગ પદ્ધતિ. બી. પ્રશ્નાવલી પદ્ધતિ. સી. વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ. ડી. મુલાકાત પદ્ધતિ. સાચો જવાબ છે સી. વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ. કોઈ ડૉક્ટર પાસે જાઓ ત્યારે તે પહેલો પ્રશ્ન પૂછે છે કે પહેલાં ક્યારે આવું થયેલું? તમારા પરિવારમાં કોઈને ડાયાબિટીસ હતો? આ આખી ફાઇલ એટલે કે હિસ્ટ્રી તૈયાર કરવાની પદ્ધતિ છે. પ્રશ્ન 21. વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિની સૌથી મોટી મર્યાદા કઈ છે? એ. તેમાં માહિતી માત્ર વર્ણનાત્મક સ્વરૂપે જ હોય છે, તેનું વિશ્લેષણ કરવું મુશ્કેલ છે. બી. તેમાં સમય ખૂબ જાય છે. સી. તેમાં 100થી વધુ લોકોનો અભ્યાસ કરવો પડે છે. ડી. તે પ્રયોગશાળામાં જ થાય છે. સાચો જવાબ છે એ. તેમાં માહિતી માત્ર વર્ણનાત્મક સ્વરૂપે જ હોય છે, તેનું વિશ્લેષણ કરવું મુશ્કેલ છે. જો હું તમને ગણિતના માર્ક્સ આપું કે 80 આવ્યા તો તમે તરત સમજી જશો, પણ કોઈના આખા જીવનની વાર્તા સાંભળ્યા પછી તેમાંથી આંકડા કાઢવા કે ટકાવારી કાઢવી બહુ અઘરું પડી જાય છે. પ્રશ્ન 22. મનોવિજ્ઞાનને વિજ્ઞાનનો વૈશ્વિક દરજ્જો અપાવનાર પદ્ધતિ કઈ છે? એ. નિરીક્ષણ પદ્ધતિ. બી. પ્રયોગ પદ્ધતિ. સી. મુલાકાત પદ્ધતિ. ડી. પ્રશ્નાવલી પદ્ધતિ. સાચો જવાબ છે બી. પ્રયોગ પદ્ધતિ. મિત્રો, કોઈ પણ વિષય ત્યાં સુધી વિજ્ઞાન નથી કહેવાતો જ્યાં સુધી લેબોરેટરીમાં તેના પ્રયોગો ન થાય. જાદુ અને વિજ્ઞાન વચ્ચેનો ફરક જ પ્રયોગ છે. પ્રશ્ન 23. 1879માં આધુનિક દ્રષ્ટિબિંદુ સાથે વિજ્ઞાનમાં સ્થાન પામવા કયા મનોવૈજ્ઞાનિકે પ્રાયોગિક અભિગમ અપનાવ્યો? એ. સિગમન્ડ ફ્રોઇડ. બી. જ્હોન વોટસન. સી. વિલ્હેમ વુન્ટ. ડી. વિલિયમ જેમ્સ. સાચો જવાબ છે સી. વિલ્હેમ વુન્ટ. યાદ રાખો, મનોવિજ્ઞાનની પહેલી લેબોરેટરી 1879માં વિલ્હેમ વુન્ટ નામના જર્મન પ્રોફેસરે ખોલી હતી અને ત્યાંથી જ આ વિષય સાચું વિજ્ઞાન બન્યો. પ્રશ્ન 24. પ્રયોગ એટલે નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવતું નિરીક્ષણ. આ વ્યાખ્યા કોણે આપી? એ. ટિચનર. બી. બી.એફ. એન્ડરસન. સી. ડી.એન. શ્રીવાસ્તવ. ડી. યંગ. સાચો જવાબ છે એ. ટિચનર. બહાર વરસાદ પડે તે કુદરતી છે, પણ ઘરમાં શાવર નીચે નાહવું તે નિયંત્રિત વરસાદ છે. ટિચનરે કહ્યું કે લેબોરેટરીમાં બધું આપણા કંટ્રોલમાં હોય છે. પ્રશ્ન 25. બી.એફ. એન્ડરસનના મતે પ્રયોગમાં પરિવર્ત્યમાં કેવો ફેરફાર કરવામાં આવે છે? એ. કુદરતી ફેરફાર. બી. અનિયંત્રિત ફેરફાર. સી. હેતુપૂર્વક ફેરફાર. ડી. આકસ્મિક ફેરફાર. સાચો જવાબ છે સી. હેતુપૂર્વક ફેરફાર. મિત્રો, ગેસ પર દૂધ ગરમ થતું હોય અને તમારે જોવું હોય કે તે કેટલી વારમાં ઉભરાશે તો તમે ગેસની ફ્લેમ જાતે જ ફાસ્ટ કરશો. આ ફેરફાર તમે હેતુપૂર્વક કર્યો છે. પ્રશ્ન 26. પ્રયોગના મુખ્ય લક્ષણો કેટલા છે? એ. 2. બી. 3. સી. 4. ડી. 5. સાચો જવાબ છે સી. 4. પ્રયોગને સફળ બનાવવાના 4 સ્તંભ છે. 1. બધું તમારા હાથમાં હોવું એટલે કે નિયંત્રણ. 2. બદલાવ લાવવો એટલે કે પરિવર્તન. 3. ફરી કરી શકવું એટલે કે પુનરાવર્તન. 4. કોઈ પક્ષપાત ન હોવો એટલે કે વસ્તુલક્ષિતા. પ્રશ્ન 27. પ્રયોગમાં જો પરિવર્તન કરવામાં ન આવે તો શું થાય? એ. અભ્યાસ સચોટ બને. બી. અભ્યાસ શક્ય જ ન બને. સી. પ્રયોગ વધુ વૈજ્ઞાનિક બને. ડી. નિયંત્રણ વધી જાય.
સાચો જવાબ છે બી. અભ્યાસ શક્ય જ ન બને. જો તમે સ્વિચ ચાલુ બંધ કરો જ નહીં તો તમને કેવી રીતે ખબર પડશે કે બલ્બ ચાલુ છે કે ઉડી ગયો છે? ફેરફાર કર્યા વિના કોઈ રિઝલ્ટ ન મળે. પ્રશ્ન 28. પ્રયોગ દરમિયાન પ્રયોગકર્તાની કોઈ પણ અંગત માન્યતા કે પૂર્વગ્રહ વગરનું નિરીક્ષણ એટલે શું? એ. વસ્તુલક્ષિતા, બી. નિયંત્રણ, સી. પુનરાવર્તન, ડી. વ્યક્તિલક્ષિતા. સાચો જવાબ છે એ. વસ્તુલક્ષિતા. ક્રિકેટમાં અમ્પાયર જો ભારતનો હોય છતાં ભારતનો બેટ્સમેન આઉટ હોય તો તેણે આઉટ જ આપવો પડે. પોતાની અંગત લાગણીઓને બાજુ પર મૂકીને સાચું જોવું તે જ વસ્તુલક્ષિતા છે. પ્રશ્ન 29. પ્રયોગમાં પરિવર્ત્યનો અર્થ શું થાય છે? એ. જે ક્યારેય બદલાતું નથી, બી. એવી પરિસ્થિતિ કે પરિબળ જેમાં પરિવર્તન થઈ શકે, સી. માત્ર પ્રયોગપાત્રની ઉંમર, ડી. પ્રયોગશાળાનું તાપમાન. સાચો જવાબ છે બી. એવી પરિસ્થિતિ કે પરિબળ જેમાં પરિવર્તન થઈ શકે. ફેનનો રેગ્યુલેટર, ટીવીનું વોલ્યુમ બટન કે તમારો ગુસ્સો આ બધું ઘટી વધી શકે છે. જે વસ્તુમાં ફેરફાર થઈ શકે તેને પરિવર્ત્ય કહે છે. પ્રશ્ન 30. પ્રયોગમાં જે પરિવર્ત્યની અસર તપાસવાની હોય અને પ્રયોગ કરતા તેમાં જરૂર મુજબ ફેરફાર કરી શકે તેને કયું પરિવર્ત્ય કહે છે? એ. આધારિત પરિવર્ત્ય, બી. નિયંત્રિત પરિવર્ત્ય, સી. સ્વતંત્ર પરિવર્ત્ય, ડી. સતત પરિવર્ત્ય. સાચો જવાબ છે સી. સ્વતંત્ર પરિવર્ત્ય. મિત્રો, તમે ચામાં કેટલી ખાંડ નાખો છો તે તમારા હાથમાં છે. આ ખાંડની અસરથી ચા કેટલી મીઠી થશે તે આપણે તપાસવાનું હોય છે.